હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ ભગવાનનો અધ્યાય અને વાર્તા. તો આજે આપણે વાંચીશું અધ્યાય 27. સુતજી બોલ્યા. વાલ્મીકી બોલતા શાંત રહ્યા ત્યારે રાજા રાણી પૂજા કરી પછી વાલ્મીકી તમારું કલ્યાણ થાય તેવું કહી ચાલતા થયા. તેમને વળાવી આવ્યા પછી દ્રઢ ધનવાએ પોતાની રાણીને કહ્યું, આ સંસારમાં રહેવું મને ઠીક લાગતું નથી. તેથી હું વિષ્ણુને યાદ કરવા વનમાં જઈશ. પોતાના પતિના વાક્યો સાંભળી રાણીએ વનમાં જઈશ. પોતાના પતિના વાક્યો સાંભળી રાણીએ પણ સાથે જવા વિનંતી કરી. સ્ત્રી જન્મને સાર્થ કરવા વિનવ્યા. રાજાએ પોતાના પુત્રને રાજ સોંપ્યું અને પછી રાણી સાથે અરણ્યમાં ગયો. હિમાલય પાસે પહોંચતા તપ કર્યું. પતિવ્રતા પટરાણી તેમની સેવા કરતી અને પુરુષોત્તમ માસ પૂરો થતાં પુણ્યશીલ અને સુશીલ બે દૂતો વિમાન લઈને આવ્યા. રાજા તેમને નમ્યા એટલે રાજા રાણીને દૂતો વિમાનમાં બેસાડે એટલે નવા શરીર ધારણ કરી વિષ્ણુ લોકમાં ગયા. ત્યારે નારદજીએ નારાયણને કહેવા લાગ્યા, પુરુષોત્તમ માસનો મહિમા કહેવાયો કેમ નથી? વાંદરો એ માસમાં માત્ર 3 દિવસ રહ્યો નથી, તેના પાપ બળી ગયા, તે લોકમાં ગયો. નારાયણના વચનો સાંભળી નારદજીએ પૂછ્યું, એ વાંદરો કોણ હતો? તેને શાપ કયો આપ્યો? તેણે કયા 3 દિવસ સ્નાન કર્યું તે મને કહો. ત્યારે નારાયણ કહેવા લાગ્યા, કરેલ દેશમાં ચિત્રશર્મા નામનો બ્રાહ્મણ હતો, પણ તે બ્રાહ્મણનું નિત્ય કર્મ કરતો નહીં, ધનને જમીનમાં દાટતો, દાન ક્યારે પણ કરતો નહીં, જેની ધીરે આગળ દીન વચન બોલતો નથી. લોકો તેને કદર્ય કહેતા, તેનો તિરસ્કાર કરતા. તેનો મિત્ર જે બાગનો રક્ષક હતો તેની પાસે ગયો અને કહ્યું, લોકો મારો તિરસ્કાર કરે છે, મારે ઊભા રહેવાનું ઠેકાણું નથી. કર્દમે દીન વચન સાંભળી તે માળીને કહ્યું તે મળી રહે છે અને કર્દમ આનંદથી ત્યાં રહેવા લાગ્યો અને નમ્રતાપૂર્વક વર્તવા લાગ્યો. તેથી માળીએ તેને વાડી સોંપી દીધી. તે ગયો અને રાજાના મહેલ દિવસો સુધી પાકા ફળ તે ખાઈ જતો અને તે વધેલા ફળો વેચી ખાતો. જ્યારે માળી આવતો ત્યારે કહેતો કે હું તો ભિક્ષા માંગીને ખાઉં છું, પક્ષીઓ ફળો ખાઈ જાય છે, તેમાંથી મેં કેટલાયને માર્યા છે, જુઓ તેમના પાછા પીંછા. વિશ્વાસઘાતી કર્દમના શબ્દોનો વિશ્વાસ રાખી માળી તો જતો રહ્યો અને 87 વર્ષો થતાં તે કર્દમ મરણ પામ્યો. તેનો પાપ કર્મના કારણે તે લાકડા કે અગ્નિએ ન પામ્યો અને યમ પસાજથી બંધાયેલો પોતાના પાપનો પસ્તાવો કરવા લાગ્યો. અને તેને જ્યારે યમરાજ પાસે લઈ જવામાં આવ્યો ત્યારે ચિત્રગુપ્તે તેના પાપ કર્મો ધર્મરાજાને કહ્યા. એટલે ગુસ્સે થયેલા ધર્મરાજાએ કહ્યું, તેના કૃત્ય પ્રમાણે તેને વાંદરાનો અવતાર આપો, વિશ્વાસઘાતનું ફળ પછી આપશે. ઇતિ બ્રહ્મનારદને પુરાણમાં કર્દમે આખ્યાન નામનો 27મો અધ્યાય સંપૂર્ણ. હવે એ કેવી રીતે શું એનો વિશ્વાસઘાતનું મળ્યો એ હજી આપણે આગળ 28મા અધ્યાયમાં સાંભળીશું. હવે આપણે સાંભળીશું 27મી વાર્તા, વનડિયાની વાર્તા. 7 ભાઈ વચ્ચે એક બહેન રહી. બહેન અખંડ કુંવાર રહેવાનું વ્રત લીધું. 7 બહેનની વહુને બહેનની ભાભીને બધું ઘરકામ, રસોઈ પાણી અને વાસિંદા પાણી કરી અને બહેન વ્રત ઉપવાસ એકટાણા ધારણા પાણા કરી ધર્મ ધ્યાન બધો સમય વિતાવી. એવા પવિત્ર પુરુષોત્તમ માસ આવે છે અને સાથે સ્ત્રી પુરુષે ઉલ્લાસીન પુરુષોત્તમ વ્રત આદર્યું છે. 7 ભાભીઓને નણંદે વ્રત ઉપાડ્યું છે. તેઓ સાથે નદીએ નાવા જાય છે, કંઠાકોરની વાર્તા સાંભળે છે, દેવ દર્શન કરે છે, પુણ્ય દાન કરે છે, ઘરે આવીને એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે છે. જોતામાં પુરુષોત્તમ મહિનો પૂરો થયો. વ્રતની પૂર્ણાહુતિ થઈ. એકને દિવસે સાથે ભાભીઓ નણંદે કહ્યું, બહેન બા આજે વ્રત કરનાર અને વનડિયાની વાર્તા સાંભળવી જ પડે અને વાર્તા સાંભળવા જઈને પછી અમે આખું ગામ વાર્તા સાંભળીને પછી પૂજા કરીશું. બહેન તમે અહીં આવું કારણ કે ઈશ્વર સિવાય કોઈ પણ પુરુષ દેવનું સ્મરણ નહીં કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. તમે ખુશીથી જાઓ. બહેનને મૂકી સાથે ભાભીઓ વનડિયાની વાર્તા સાંભળવા ગયા. આ તો વનડિયા દેવ. બહેનને તેનો અનાદર કર્યો એટલે વનડિયા દેવ તો બહેન ઉપર ક્રોધે ભરાયા. ક્રોધના આવેશમાં આવીને તેમને કુકલંક કરવાનું તૈયાર થયા. એ રાતમાં બહેન પોતાના ઓરડામાં ઘસઘસાટ સૂઈ હતી ત્યારે વનડિયા ભમરાનું રૂપ લઈને આવ્યા અને બાકોટમાં આવીને બહેનના ખંડમાં ભરાયા અને અંદર જઈને મનુષ્ય રૂપ લઈ તેમણે પોતાની શક્તિથી બહેનની પથારીમાં સુવાની સુવાસ પથરાઈ દીધી. ખંડમાં અબીલ ગુલાલ છંટકાવી દીધા અને આજુબાજુ અત્તર છંટકાવ કરી દીધું. વનડિયા તો વેર વાળવાનો ઘાટ કર્યો કે સવારે ભાભી બહેનો અરોડો જુએ તો એમ લાગે કે રાતના નણંદમાં રંગ રાગ ખેલે છે, દિવસો ડાયા ડમરા બની જાય છે. વનડિયાને આવું કુકપટ કર્યું અને ભમરાનું રૂપ ઘૂં ઘૂં કરતો ઓરડીની બહાર નીકળી ગયો. સવારે બહેન ઉઠ્યા અને તુરંત તેની નાની ભાભી પથારી ઉપાડીને આવી ત્યારે દિવસ નહીં અને આજે નણંદની પથારીમાં ફૂલો પાથર્યા જોઈ અત્તરની સુગંધ આવી ગઈ અને અબીલ ગુલાલ છંટકાવી ગઈ. તેમાં નણંદ વિશે શંકા જાગીને વાત તેને પોતાની જેઠાણીઓને ફરી વારા પરથી જણાવી. સાથે ભાભીઓ ભેગી થઈને ચર્ચા કરવા લાગી. કહે છે ને, સ્ત્રીના પેટમાં ભાગ્યે જ વાત ટકે. આ વાત પણ એક કાનેથી બીજા કાને ત્રીજે કાને આખા ગામમાં ફેલાઈ ગઈ. હજી સુધી બહેનના સાથે ભાઈને વાતની અજાણતા તેમને પણ પત્નીને મીઠું મરચું ભરવાઈની વાત કરી. આ વાતો કુળને કલંક લાગે એવી વાત હતી. ભાઈનો તો જોયા જાણ્યા વગર
ભલી બહેન ઉપર રોષે ભરાયા. તેઓ ભેગા થઈને બહેનની પાસે ગઈને પૂછ્યું. બહેન કહ્યું, ભાઈઓ, મારા માટે તમે શંકા ધરાવો છો, તમે પાપ પડો છો, તમે પાપમાં પડો છો. હું તો મારી કંઈ જાણતી નથી. રાતમાં સૂઈ જાઉં છું અને ઓરડામાં કશું હોતું નથી, અને સવારે જાગું છું ત્યારે આખો ઓરડો સુગંધિત થઈ જાય છે. અબીલ ગુલાલનો છંટકાવ થાય છે, પથારીમાં પુષ્પ પાંદડી પથરાયેલા હોય છે. આ સિવાય મને કાંઈ ખબર નથી. ભાઈઓ, હું મારો ધર્મ ચૂકી નથી અને મરતા સુધી ચૂકવાની પણ નથી. છતાં મારે ખાતરી કરવી હોય તો કરો. ભાઈઓ તો કશું બોલ્યા નહીં. એ વખત બહેનની વાત સાચી પણ હોય. આથી રાતમાં ખાતરી કરવા નક્કી કર્યું. પોતપોતાના કામે ગયા. સાંજ પડતા સાથે ભાઈઓ બહેનના ઓરડાની ચોકી કરવા માંડ્યા અને સાથે ખુલ્લી તલવારો હાથમાં લઈને ઓરડાની આસપાસ ઊભા રહ્યા. અને એટલે જ ભાઈઓને બોલ્યા, બહેન, અમે ઓરડાના બહાર બંધ કરીને અંદરની સાંકળ વાસી જ સૂઈ જા, અને અમે તારી નજરમાં જોઈ રહી બધી શું લીલા છે. બહેનના પેટમાં પાપ ન હતું, તેથી તમે સતી હતી એટલે તો ઓરડામાં જઈ બારણું બંધ કરીને સૂઈ ગઈ. 12 ભાઈઓ ઉઘાડી તલવારે હાટા મારી રહ્યા હતા. જ્યારે રાતના 12 વાગ્યા એટલે વનેડિયા ભમરાનું રૂપ ગુંગું કરતા વાટ આવ્યા. બહેનના ઓરડામાં દાખલ થયું અને મનુષ્ય રૂપે ઓરડામાં અત્તર છાંટવા લાગે. એકાએક ઓરડામાં અત્તરની તીવ્ર સુગંધ આવતા બહાર ચોકી કરેલા સાથે ભાઈઓ આશ્ચર્ય પડી ગયા. અંદર કોણ છે જાણવા સાથે કમાણની તિરાડમાં જોયું તો અંદર એક માનવી અબીલ ગુલાલનો છંટકાવ કરી રહ્યો હતો, અત્તર છાંટી રહ્યો હતો અને પથારી પર પુષ્પો નાખી રહ્યો હતો. અને બહેન તો બિચારી ઘસઘસાટ ઊંઘી રહી હતી. ભાઈઓને તો વિચાર પડી ગયો કે ઓરડામાં કંઈ રસ્તેથી જવાય એમ નથી. છતાં પુરુષ દાખલ થયો. જો જાદુગર હોય કાં દાનવ હોય. ઓરડામાં વનેડિયા ભમરો બનીને પેઠો અને વનવી બનીને ઓરડો સુવાસ કરીને પાછો ભમરો બનીને પહેલા જ સાથે ભાઈનો ફટકાર કમાડો તોડી તો ઓરડામાં ઘસી આવે તે તલવાર ઉઘાડી વનેડિયાને કહેવા લાગે, તું કોણ છે અને શા માટે મારી ભલી બહેન ઓરડામાં રાખતા રાતે આવ્યો છે? સાચું બોલ. અહીંયા પુષ્પોની કેમ પાથર્યા છે? બિલકુલ કેમ છાંટ્યા છે? અત્યારે કેમ છાંટી? આવી તે ઓરડામાં રંગરંગ દેખાવા લાગ્યો. આમ ફૂલળ કલંક લાગાવા તને શું મળશે? જવાબ આપ. તારે તલવાર કોની શરમ રાખશે નહીં? હા, વનેડિયા બોલે, તમે આવી રીતે ડરાવશો તેથી હું ડરી જાઉં એમ છું? એમ નથી. હું તો વનેડિયા દેવ છું. તમારી બહેન મારો અનાદર કરો છો એટલે હું તેને કરડવા આવ્યો છું. અને સાથે બહેન કહે, આદર કેવી રીતે કરવું? વનેડિયા કહે, અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર દરેક ભાવિકની દિવસે મારી કથા સાંભળવી પડે. એ દિવસે મારા નામનું એકટાણું કરવું પડે. અને એ દિવસે સ્ત્રી કે પુરુષ મારી વાર્તા સાંભળવી ના પડે તો એને હું કલંક લગાડું છું. હું માન ન કરું તો દુનિયામાં કોઈ મને માને નહીં. તમારી બહેન એકમાં દિવસે મારી વાર્તા સાંભળી ના કહી મારો અનાદર કરો તેથી હું ફળ તે ભોગવી રહી છે. 7 ભાઈ કહે કે વનેડિયા દેવ, તમારે માટે મોટું માન રાખવું જોઈએ. તમે એવું કેમ નિર્દોષ માર્યું જાઓ છો? હા, તો મારી બહેન સાથે લાગેલો કુકલંક ઉતારો, રસ્તો બતાવો, નહીંતર કાયમ માટે મારા કુટુંબની અપકીર્તિ થશે. વનેડિયા દેવ બોલે, હા, એક ઉપાય છે. તમારી બહેન વનેડિયાને વાડું પાણને પૂલી અને લુહારને લાડુ અને રંકને રોટલી આપી મારી વાત સાંભળે તો તેના માથે લગાવેલો કલંક હટી જશે. ભાઈઓ કહે, દેવ, તમારા કહેવા મુજબ થશે. છતાં અમને એસી રીતે ખબર પડે કે બહેન માથાનું કલંક ઉતરી ગયું? વનેડિયા બોલે કે હા, એક વાત છે. આ નગરમાં રાજા એક ભવ્ય મંદિર ચડાવી રહ્યો છે ને તેની માથે સોનાનો કળશ ચડાવવાનો છે. તે ખરી સતી વગર નહીં ચડે. એ માટે રાજા નગરમાં ઝંડેરો પીટાવશે અને તમારી સતી બહેન કળશ ચડાવશે. તેથી તેના માથેથી આ ગાળ ઉતરી જશે અને જાત સતી તરીકે તેને ઘણા સત્યના અંતે જઈ થશે. ભાઈઓ વનેડિયાની દેવને પગે લાગે અને વનેડિયા દેવ જોતજોતામાં ભમરાનું રૂપ લઈ અંતર ધ્યાન થઈ ગયા. બહેન જુએ ઘસઘસાટ ઊંઘી રહી હતી તેથી જગાડી નહીં. પછી તેઓ પોતે પોતાના ઓરડામાં જઈ સૂઈ ગયા. સવારે ભાઈઓ બહેનને બધી હકીકત સંભળાવી અને તેને ખૂબ જ આનંદ થયો. વળી વધારે હરખ બાબત એ હતું કે મંદિરમાં કળશ ચડાવી વખતે સતીપણું પારખું થવાનું હતું. આ બાજુ રાજાએ ચણાવવા બાંધેલું મંદિર પૂરું થવા આવ્યું અને કળશ ચડાવવાની બાકી હતું. કળશ કોણ ચડાવ્યો? રાજાએ શોષીને પૂછ્યું. રાજપૂત જોશીએ કહ્યું, રાજન, જો કોઈ સ્ત્રી કૂવામાંથી કાચા સૂતર તાંતરે ચારણીમાં પાણી ખેંચી લાવે અને તે જળ કળશને છાંટે તો જ પળભરમાં કળશ ચડી જાય. આ મુશ્કેલું કામ સતી સાવિત્રી ગોતવી ક્યાં? આખરે રાજાએ રાજનો ઢંઢેરો પીટાવ્યો. સતી નારી હોય તે મંદિરને કળશ ચડાવવા મદદ કરે. ગામમાં કોઈ સ્ત્રી તૈયાર થઈ નહીં, પરંતુ 7 ભાઈની બહેને કામ માથે લીધું. ભાઈઓ રાજાને કહી આવ્યા કે મારી સતી બહેન કૂવામાંથી કાચા સૂતર તાંતરી ચારણીમાંથી પાણી ખેંચી લાવીને કળશ ઉપર છાંટશે. રાજાએ કહ્યું, તારી બહેન પ્રથમ ગામ બહાર આવેલા કૂવામાં જાય અને તેમાં સૂતરના તાંતરે ચારણીમાંથી પાણી ભરી સિદ્ધિ મંદિરે આવે. ભાઈઓ બહેન સાથે પાછા અને બહેન સૂતરના તાંતરાનું પીલું તથા ચાણીના વેડે વાતે ગાતે કૂવા કાંઠે ગઈ. ગામ લોકો તેની ભારે ટીકા કરી રહ્યું હતું. એને સૌ કહેતા હતા કે હવે સતીના પારખા જોઈશું. અને બહેન કૂવાને કાંઠે જઈ કાચા સૂતરના તાંતરે ચાણી બાંધીને કૂવામાં ઉતરી અને થોડીક વારે તો પાણી ભરાઈ ચાણી ધીમે ધીમે કૂવામાંથી બહાર ખેંચી કાઢી. અને સતીના 7મો ચમત્કાર લોકોની નજરે નિહાળ્યો. કાચા સૂતરનો તાંતડો
ચાણીમાં ભરાતી તૂટ્યો ન હતો. તેમાં ચાણીમાં અસંખ્ય છે, છતાં તેમાં પાણી ભરાયેલું હતું. આથી બધાને હર્ષનો પાર નહીં. બધા તેને પગે લાગ્યા. ભાઈઓ અને બહેનો જાઈઓ પણ બહેન સાથે હાથ જોડી ઊભા રહ્યા. બધાએ સતીનો જય જયકાર બોલાવ્યો. સતી બહેન વાતે ગાતે મંદિર ગયા અને તે હાથમાં પાણી ભરી ચાણી હતી. રસ્તા ઉપર આસપાસથી સ્ત્રીઓ, પુરુષો, બાળકો ટોળે ટોળા સતીના દર્શન કરવા ઊભા હતા. મંદિર આગળ રાજા, રાજ જોશી, પ્રધાન તેમજ દરબારીઓ સતીની રાહ જોઈ ઊભા હતા. ત્યાં તો સતી વાતે ગાતે મંદિરે આવી પહોંચી અને ચાણીમાં પવિત્ર જળનો સતીએ કળશ ઉપર છંટકાવ કર્યો અને તે સ્પર્શ કર્યો. અને રાજ જોશી હવે રાજાને કહ્યું કે રાજન, સતીના સ્પર્શ તેમજ પવિત્ર જળના છંટકાવથી હવે કળશ હલકો ફૂલ જેવો લાગશે, માટે તમે પ્રભુનું નામ લઈ ઉપર ચડાવી દો. અને રાજાએ કળશ સહેલાઈથી ઉઠાવીને મંદિર ઉપર ચડાવી દીધો અને સતીની જય જયકાર ગુંજી ઉઠી. આમ સતી બહેનના માથેથી કલંક ઉતરી ગયો અને તેની મહેતા વધી ગઈ અને તેનો જય જયકાર થયો. વનેર હતું વનેરમાં, બાઈની બહેનને કરડીશમાં, કુડા કલંક ચડાવીશમાં, સતમાં વ્યમ જગદીશમાં, તારો પ્રભુ ચરણની પાસ, મારો પ્રભુ ચરણની પાસ, પુણ્ય પડ્યા અને પાતક પડ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. પુરુષોત્તમ વ્રત જે ગુણગાન તે પર પ્રસન્ન સદા હરે ભગવાન. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે 11 છે, તો આપણે 11ની પણ વાર્તા સાંભળવાની છે. તો આપણે વાંચીશું પુરુષોત્તમ માસની 11ની વાર્તા. જેને 11 પહેલી ના કરી હોય એ તમે મહેરબાની કરીને છેલ્લી 11 છે અધિક માસની તે કરી લેજો, જેનાથી તમને એક 11ની તો પૂર્ણ મળશે. તો આપણે વાંચી રહ્યા છીએ અધિક માસની 11. એ કઈ 11 છે? પરમા એકાદશી, અધિક માસ વદ 11. ધર્મરાજા બોલ્યા, હે જનાર્દન, હવે આપ મને અધિક માસ કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આ એકાદશીનું નામ પરમા છે. આના વ્રતથી બધા નામના પાપો નષ્ટ થઈ જાય છે. એકાદશીની મનોહર કથા છે, ધ્યાનપૂર્વક સાંભળો. કાંપિલ્ય નગરીમાં સુમેઘા નામનો અત્યંત ધર્માત્મા બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રી અત્યંત પવિત્ર પતિવ્રતા હતી. પૂર્વના કોઈ પાપને કારણે દંપતી અત્યંત દારિદ્ર હતા. બ્રાહ્મણની પત્ની પોતાની પતિની સેવા કરતી અને અતિથિ અન્ન સત્કાર પણ કરતી અને પોતે ભૂખી રહેતી. અને એ દિવસે સુમેધા પોતાની પત્નીને કહ્યું, હે પ્રિય, ગૃહસ્થ જીવન ધન વિના નથી ચાલતું. આથી હું પરદેશ જઈને કંઈ કમાઉં. એની પત્નીએ કહ્યું, હે પ્રાણનાથ, પતિ સારું કે ખરાબ જે કંઈ પણ રહે છે પત્નીએ જ કરવું જોઈએ. મનુષ્યને તો પૂર્વજન્મના કર્મોનું ફળ મળે છે. વિધાતાનું ભાગ્ય જે કંઈ લખ્યું હશે તે ટાણાથી પણ નથી ટળતું. હે પ્રાણનાથ, આપણે ક્યાં જવાની આવશ્યકતા નથી. ભાગ્યમાં જે હશે તે અહીં જ મળશે. પત્નીની વાત સાંભળી બ્રાહ્મણ પરદેશ જવા ન ગયો. સમયે કૌંડિન્ય મુનિ ત્યાં આવ્યા અને તેમને જઈને સુમેધા અને તેમની પત્નીએ મુનિએ પ્રણામ કર્યા અને બોલ્યા કે આજે અમે ધન્ય થયા. આપના દર્શનથી આજે અમારું જીવન સફળ થયું. મુનિએ એમણે આસન આપીને ભોજન આપ્યું. ભોજન પછી પતિવ્રતા બોલી, હે મુનિવર, મારા ભાગ્યની આપ પધાર્યા છો તો આ પુણ્ય વિશ્વાસ છે કે હવે મારી દરિદ્રતા દૂર થઈ જશે. આપને અમારી દરિદ્રતા નષ્ટ થાય ઉપાય બતાવો. આ સાંભળી કૌંડિન્ય મુનિ બોલ્યા, અધિક માસની કૃષ્ણ પક્ષની પરમા એકાદશીના વ્રતને બધા પાપ, દુઃખ અને દારિદ્ર્ય વગેરે નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તે ધનવાન થઈ જાય છે. આ વ્રતના ભજન કીર્તન વગેરે હિત રાત્રે જાગરણ કરવું જોઈએ. આ વ્રત કરવાથી જે કુબેરજીને મહાદેવજીએ ધનદક્ષ બનાવી દીધા હતા. આ વ્રત પ્રતાપથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજ્ય પાછા મળ્યા હતા. કૌંડિન્ય મુનિના કયા પ્રમાણે એમણે પરમા એકાદશીનું 5 દિવસ સુધીનું વ્રત કર્યું. આ વ્રત સમાપ્ત થતાં બ્રાહ્મણની પત્નીએ એક રાજકુમારને પોતાને ત્યાં આવતો જોયો. રાજકુમારે બ્રહ્માજીની પ્રેરણાથી આજીવિકા માટે એક ગામ તથા બધી વસ્તુનું સુંદર ઘર રહેવા માટે બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણ પતિ પત્ની વ્રતના પ્રભાવે આ લોકમાં અત્યંત સુખ ભોગવી અને તે સ્વર્ગ લોકમાં ગયા. શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પાર્થ, જે મનુષ્ય પરમા એકાદશીનું વ્રત કરે છે એને બધી તીર્થો અને યજ્ઞોનું ફળ મળે છે. આ રીતે તમે સાંભળ્યું કે અધિક માસની એકાદશી 3 વર્ષે આવે. તો જે 11 કરે છે એને તો કોઈ વાંધો નહીં, તો કરશે જ. પણ જે કદાચ નથી કરી શકતા, નથી કરતા, તો બી એ અધિક માસની આ 11 જરૂર કરે. કે આ 11 હવે પછી છે 3 વર્ષે આવશે. એટલે તમે બધા અધિક માસનો હજી બી દિવસ છે. છેલ્લો સોમવારે સોમવતી અમાસ પણ છે. અમાસ છે, છેલ્લો દિવસ છે. તો મહેરબાની કરીને જે થાય દાન પૂન કરો, દીપદાન કરો, નદી સ્નાન કરો, ગંગા નદી સ્નાન કરો અને તમારું પુણ્યનું ભાતું વધારો. હરે કૃષ્ણ.